હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં થશો અને હું પણ મજામાં જ છું. તો અત્યારે ટાઈમ થાય છે બપોરના 1:30 અને મેં હવે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે. ખાધું પીધું નાહી ધોઈને એકદમ ફ્રી થઈ ગયા છે. એન્ડ હું અત્યારે જાઉં છું બહાર. મને આવે છે મારી માસી લેવા માટે. તો ઘરનું બધું કામ પતી ગયું છે. સવારે થોડી લેટ ઉઠી હતી તો ડેલી રૂટીનના કારણે સવારનો બ્લોગ હું નહીં લઈ શકી. તો અત્યારે ક્લિપ ઓલી હવે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે બપોરનું 1:30 વાગે. તો જોઈએ હવે આગળ શું કરીએ હું તમને બતાવું. હજુ પેકિંગ કરવી છે, કપડાને એ બધું મૂકવું છે. બસ કપડાં લઈ જવાના છે અને મારી મેડિસિન જે ચાલુ છે એ. બાકી તો મારે બીજું કંઈ લઈ જવાનું નથી. તો ચલો મારી માસી આવે એટલે આપણે જઈએ મારી માસીના ઘરે. તો અત્યારે વાગવામાં થયા છે સાંજના 4:45 એન્ડ હું ઉઠી ગઈ છું. ચા પાણી બી કરી લીધા છે એન્ડ માસીને બી આવી ગયા છે. તો અમે જઈએ છીએ અત્યારે સાણંદ. માસીને લેવા આવે છે. હું, મમ્મી, જેન્સી અને નાની આવે છે. હેપી નથી આવતી. હેપી ઘરે હાય જઈને આ છે મારા માસીનો ભાઈઓ, એ બધા અમને લેવા આવે છે. તો બેગને બધું પેકિંગ કરી લીધું છે અમે લોકોએ. મારે તો જો કે પેકિંગ જ હતું. આ બેગ મારી એક, ત્યાં એક બેગ જેન્સીની અને મમ્મી. ચલો ગાઈસ, બધાના બેગ પેક થઈ ગયા છે, મમ્મીના, મારા, બધાના. ચલો હવે જઈએ ફટાફટ. માસા ઉતાવળ કરો. જો જો ચલો લેટ્સ ગો. હવે ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ સાસલપુરથી સાણંદ. વાગવામાં ટાઈમ થયો છે 5:04. મારા ફોનની હાલત કંઈક આવી છે તો બી વિડીયો કેવા મસ્ત બને છે. એન્ડ આ છે મારા માસાનો ફોન, આઈફોન. એમાંથી વિડીયો બનાવે. તો અમે ફાઇનલી મારી માસીને ત્યાં પહોંચી ગયા. જુઓ કેવા બધા પોટલા લઈને જાય. મમ્મી માસી પહોંચી ગયા છે. D302 તરુણાબેન ગોસ્વામી. અમે આવી ગયા છીએ. હું મારી માસીના ઘરે આવી ગઈ છું. આ છે મારી માસીનું ઘર. આ છે મારી માસીની પાણી દિયાને. આ છે મારી માસીની પાણી. આ છે મારી માસી ગોલું મોલું બે બેનો. જો જો આવતા હોત શેકો ચાલુ હોય તો જોઈએ છીએ હાલ ચાલુ કરી તો ચલો ફટાફટ. જો જો જેન્સી ને એવી ફ્રીજ છે મંડી. જો ગાઈસ ભૂખ લાગી છે, ચલો કંઈક ખાઈએ. અમે માસીના ઘરે આવ્યા એવું પહેલા અમે છે ને ખાવાનું હતું કંઈક ખાઈ. જો હું તો ઓરિયો લઈને બેસી ગઈ. હું તો ખાઉં જેને જે કરવું હોય એ કરે. જેને ઓરિયો ખાવું હોય ને આવી જાઓ. આ છે મારા માસીને એમનો બેડરૂમ. તમે જોઈ રહ્યા છો તો કેવી મસ્ત લાગી રહી છું. વેતા માથું બી નહોતું ઉડાયું. પાછળ મમ્મી કંઈક જોવે છે. આ આલ્બમ હશે લખો. એને હર્ષ. આ હું મારા ભાભી નામ હર્ષ, ભાઈ જેન્સુ બે. આ દિયા મેડમ, આ માસી ને લોકો મસ્ત પિક. આ બી માસી. આ બર્થડેનું ડેકોરેશન મેં હર્ષ અને હેપીએ કર્યું હતું. આ કેકના ઓર્ડર બી બંને હર્ષે જ આપ્યા હતા. કેક બી સિલેક્ટ અમે જ કરાવી હતી. આ છે દિયાન બર્થડે સેલિબ્રેશન. 14 વર્ષની છે તો ખબર છે તો ગાઈઝને. આ છે નાની મમ્મીને એમનો ફોટો નહીં. આ જેન્સી. આ અમે ઓનલાઈન મંગાવ્યું હતું એનું ઉપર. આમાં મમ્મી, આમાં પપ્પા,
આમાં સાસુ એન્ડ આમાં સસરા. આ હું એન્ડ હર્ષ અમે એના ઓલે પાઉચ લાવ્યા હતા જે એને બહુ જ ગમ્યું હતું. એ પહેલાંના ફોટામાં મારા પપ્પાના ફ્રેન્ડ છે અમારા ગામના. આ બી એ મારા પપ્પાના ફ્રેન્ડ. હેપી અને દિયા. આ બી હેપી અને દિયા. એન્ડ ગોલી બાજુ મારી નાની છે. નાની તો આમ તેડી લીધા બાથમાં. આ ભારતી આ કાઢ્યો. અમે 3 બહેનો. દિયા ને મોટી મમ્મી. બધાને બતાવવાનું અંદર. આ દિયાના પીક મસ્ત લાગે દિયા. આ માસી એમનું ફેમિલી આખું. એના જેઠ એના નણંદો એના નણંદો એ બધા. આમાં મામા. આ બી મામા મારા મામી. આ બધી બહેનોમાં મમ્મી ને બધા. તો ગાઈસ મારા મમ્મી એન્ડ પપ્પા. આ બી મારા મમ્મી એન્ડ મારા પપ્પા. આ ફોટો મસ્ત. આ ટોપ મમ્મીનું હું પહેરતી હતી. હું પીક મૂકીશ તમને. મારા ફાય છે એ પીક. જમણવાર જો હર્ષ પાપડ ખાય. દિયા બી પાપડ ખાય. નાની ને એમના ઘરનું ફેમિલીમાં નાની માં મમ્મી માસી ભાણીઓ માસા આમાં નાના આ દિયા એન્ડ આ પપ્પા. મને હેપી ને જેન્સી એમને 3 આ એમની ફેમિલી 4 જણા. આ નાના મારા આ નાની આ મમ્મી અને આ માસી. મમ્મી મોટી ને માસી નાની. ટાઈમ થયો છે 6:30. અમે આવીને નાસ્તો મેં કર્યો ઓરિયો ને એવું પણ બધાને ચા પીવી છે. આ છે ભાઈ પેલા છે માસા. માસા પૈસા નાખો. હું QR મોકલું જેમ મોકલો ને એમાં મોકલી દેજો મહાન ભાઈ. મસ્ત પરોઠાની સ્મેલ આવી રહી છે. માસી બનાવી રહી છે મસ્ત મસ્ત પરોઠા. ચલો જેને ખાવા હોય મસ્ત મસ્ત માસી પરોઠા બનાવી રહી છે. હાય માસી મસ્ત મજાની અત્યારે માસી પરોઠા બનાવી નાખ્યા છે. હું મસ્ત ચા લઈને બેસી ગઈ છું. ચા એન્ડ પરોઠા ખાવા. સાંજે તો પછી ભૂખ જેવું લાગતું નહીં કેમ કે ઓડિયો ખાધું. હવે ખાઈએ ચા પરોઠા. પાછળ માસી પરોઠા બનાવે છે. જેથી 4 પરોઠા ખાય છે. પણ ચા લઈને બેસી ગઈ છું. ચલો પીવા. અત્યારે મસ્ત મજાનું મેં ફેસ વોશ કરી દીધું છે. માથું ઉડીને મસ્ત બહાર બાલ્કનીમાં હિંચકો ખાવા બેઠી છું. અહીંયા વેધર ખર્ચ ગરમી લાગે થોડી. બાકી વેધર એકદમ મસ્ત છે. એન્ડ જૈનેશ ને જેન્સી ને બધા નીચે રમવા ગયા છે. એન્ડ હું અહીંયા ઉપર હિંચકામાં બેઠી છું. અને બહારનો વ્યૂ બતાવું. આ છે સોસાયટીનો બહારનો વ્યૂ. એન્ડ જેન્સીને નીચે રમે છે. આ છે ગાર્ડન. આ છે બહારનો વ્યૂ. જેન્સીને ક્યાંક નીચે છે પણ દેખાતા નથી ક્યાં છે. અમે અત્યારે જયા છીએ શાકભાજી લેવા. આ છે દિયા માસી મમ્મી. જઈ રહ્યા છીએ અત્યારે શાક લેવા માટે. આમ તો મમ્મી ને માસી છે ને જીવપુર લઈને જતા હતા. મેં કીધું હું આવું. દિયા કે હું પણ આવું. જેન્સી કે હું પણ આવું. તો પછી અમે છે ને ચલતી કરી ચલતી. દિયા કલેક્શન જે લખેલું છે ને એ છે મારા માસી એમની શોપ કપડાની. ત્યારે શાક લેવા તમે જોઈ રહ્યા છો બહારનું વેધર. તરબૂચ કેડા પબ્લિક તો જોવા આપણા ગામડામાં આટલી પબ્લિક જોવા ના મળે જેટલી હે ને સિટીમાં જોવા મળે. મસ્ત મજાની કાકડીને એવું લઈ લીધું. વાગ્યા છે 11:30 એન્ડ અમે બધા રમી રહ્યા છે કેરમ. માસી એકલી ખાઈ બેઠી. ચલો ગાઈસ કેરમ રમવા. અત્યારે એક વ્યક્તિ આવી રહ્યું છે સ્પેશિયલ મને મળવા. એન્ડ કોણ આવી રહ્યું છે ને હું તમને જસ્ટ 5 મિનિટમાં બતાવું. વેટ એન્ડ વોચ. person is coming. અત્યારે વાગ્યા છે રાતના 12 એન્ડ અહીંયા વ્લોગ થાય છે. એન્ડ આ બંને કરી રહ્યા છે અહીંયા મસ્તી. એન્ડ હું જઈ રહી છું સુવા. બાય ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.